નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેશન 22 ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્ર ઇલેક્ટ્રિક ચાર્જીસ એન્ડ ફિલ્ડ્સ. બરાબર. ચલો, આજે આ સેશનમાં પણ આપણે એક્સ્ટ્રા દાખલાઓ કેટલાક લેવાના છે. એટલે આ સેશન તમને JEE અને નીટ એની એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે ઘણો ઉપયોગી રહેશે. બરાબર. છેલ્લા સેશનમાં આપણે 5 દાખલાઓ જોયા હતા. આ સેશનમાં આપણે નવા દાખલાઓ જોઈશું. બરાબર. ચાલો તો ધ્યાન આપજો. દાખલા નંબર 6 છે. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. બરાબર. તો ચલો, અહીંયા સુધીની રકમ પ્રમાણે પ્રારંભમાં બે ગોળાઓ તમને આપ્યા છે. ચલો, ગોળાઓ કેવા લેવાના છે તમારે? સમાન ત્રિજ્યા અને સમાન દળ. બરાબર. ગોળાઓ જે છે એ ત્રિજ્યા સમાન છે, એનું દળ સમાન છે, એવા બે ગોળાઓ આપણે લેવાના છે. બરાબર. ચલો, એમને શું કીધું છે કે ભાઈ એ ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવે છે જેથી તેઓ એકબીજાને સ્પર્શે. તો ચલો, આ સમાન લંબાઈની દોરીઓ છે. બરાબર. એ એકબીજાને સ્પર્શે તે રીતે અહીંયા લટકાવેલા છે. બરાબર. તો પ્રારંભની સ્થિતિ થઈ ગઈ. હવે જો આ ગોળાઓને 4 × 10 - 7 જેટલો વિદ્યુતભાર આપતા, બરાબર, તેઓ એકબીજાને અપાકર્ષે છે. ચલો, હવે ગોળાઓને એટલે બંનેને 4 × 10 - 7 વિદ્યુતભાર એટલે ટોટલ વિદ્યુતભાર તમે એટલો આપ્યો. બરાબર. ટોટલ વિદ્યુતભાર 4 × 10 - 7 આપ્યો. તો પહેલાં આપણે અહીંયા, બરાબર, એ વિદ્યુતભાર વિશે ચર્ચા કરીએ. તો જુઓ કે અહીં બંને ગોળાઓને 4 × 10 - 7 વિદ્યુતભાર આપેલો છે. ગોળાઓ સમાન હોવાથી, બરાબર, સમાન ત્રિજ્યા છે, સમાન દળ છે, સમાન હોવાથી બંને ગોળામાં અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય છે. બરાબર. બંને ગોળો છે એમાં અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય છે. બરાબર. માટે એમ કે ધારો કે આ ગોળો છે એની પરનો વિદ્યુતભાર Q1 હોય, આની પરનો વિદ્યુતભાર Q2 હોય, તો આપણે આવું લખી શકીએ કે Q1 = Q2 = Q બરાબર 2 × 10 - 7 કુલમ. ટોટલ કેટલો હતો? 4. એટલે હવે કેટલો થશે? 2 × 10 - 7 કુલમ. ઓકે. ચાલો આગળ વધીએ. અને પરિણામ સ્વરૂપ ચલો એકબીજાને અપાકર્ષે છે. અપાકર્ષે કેમ? કારણ કે હવે બંને પર કેવો વિદ્યુતભાર આવી ગયો? પોઝિટિવ સજાતીય વિદ્યુતભાર આવી ગયો. અને પરિણામે શું લાગશે? અપાકર્ષી બળ લાગશે. બરાબર. અપાકર્ષી બળ લાગશે એટલે શું થશે? બંને ગોળાઓ છે એકબીજાથી દૂર તરફ જશે. બરાબર. તો જુઓ, પરિણામ સ્વરૂપ દોરીઓ એકબીજા સાથે 60નો કોણ બનાવે છે. એટલે કે અહીંયા જે ખૂણો બને છે અહીંયા, બરાબર, એ કેટલો બની જાય છે? અહીંયા 60નો. આ 60 ડિગ્રીનો ખૂણો ત્યાં બને છે. દોરીઓ જે છે એકબીજા સાથે 60નો ખૂણો બનાવે તેમ અલગ પડે છે. ચલો, જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 20 હોય, આ આધાર બિંદુ કહેવાય, ત્યાંથી આ ગોળાનું કેન્દ્ર, એ અંતર જે તમને આપ્યું છે એ 20 સેમી આપ્યું. મતલબ કેમ કહેવાય? કે દોરીની લંબાઈ. બરાબર. તો આપણે શું કહી શકીએ કે ભાઈ દોરીની લંબાઈ. બરાબર. તો અહીં દોરીની લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર બરાબર 20 × 10 - 2 બરાબર. દોરીની લંબાઈ થઈ ગઈ 20 સેન્ટીમીટર. ચલો, બાકી તમને કીધું છે ગોળાનું દળ શોધો. એટલે આપણે ગોતવાનું છે આ જે ગોળા છે એમનું દળ કેટલું એ આપણે ગોતવાનું છે. એમ આપણે ગોતવાનું છે. બીજી માહિતીમાં તમને આપેલું છે કે 9 × 10 અને G 10 લેવાના. બરાબર. તો એ પણ લઈ લઈએ. કે લેવાનો છે 9 × 10 SI અને G ગુરુત્વપ્રયોગ લેવાનો છે 10 મીટર સેકન્ડ -2. ઓકે. ચાલો, ક્લિયર થઈ ગયું આટલું. હવે મેઇન પોઈન્ટ હવે છે કે ભાઈ પહેલાં તો જે ગોળાઓ જે છે એને પ્રારંભમાં આ રીતે રાખ્યા હતા. ઓકે. હવે એની પર વિદ્યુતભાર મૂક્યો એટલે બંને ઉપર સજાતીય વિદ્યુતભાર પ્રેરિત થયો. સજાતીય વિદ્યુતભાર પ્રેરિત થશે એટલે હવે શું થશે? બળ લાગશે. બરાબર. કે ભાઈ કયું બળ લાગશે? તો કે અપાકર્ષી બળ લાગશે. તો બંને ગોળા ઉપર શું થશે કે ભાઈ આ રીતે અપાકર્ષી બળ લાગશે. બંને ગોળાઓ ઉપર આ રીતે અપાકર્ષી બળ લાગે. ઓકે. બંને જે ગોળાઓ છે એમની ઉપર
અપાકર્ષી બળ લાગે, બરાબર, બંને ગોળા ઉપર અપાકર્ષી બળ લાગશે. ચલો એ બળ કેટલું હશે તો કે એફ ઈ, એ બળ હશે એફ ઈ. ધારો કે આ જે ડિસ્ટન્સ છે આટલું, એને જો હું આર કહી દઉં તો પછી બરાબર એ બળ લાગશે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. એ જે બળ લાગશે કેટલું લાગશે એફ ઈ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, બંને બાજુ અહીંયા પણ સેમ એટલું જ એફ ઈ કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર, બરાબર. અંતર જો આપણે આર લઈ લઈએ તો હવે જો એ અંતર આરનું હું એક્ઝેક્ટ અડધું અંતર લઉં, બરાબર, આપણે જે અંતર આર છે એનું એક્ઝેક્ટ અડધું અંતર લઈએ તો આટલું જે અંતર થાય એ થશે આર બાય 2. ઓકે, આ લંબાઈ છે દોરીની એટલે એલ. ચલો ટોટલ જે ખૂણો છે ને, ટોટલ ખૂણો 2, આ જે 60 રહ્યો એને હું 2 થીટા કહી દઉં, આ ટોટલ. તો એનો અડધો એટલે આપણે શું કહી શકીએ થીટા. અડધો ખૂણો શું કહેવાય થીટા કહેવાય, બરાબર. ચાલો હવે બીજી વાત કે અપાકર્ષી બળ લાગે, બરાબર. હવે અપાકર્ષી બળ લાગે તો પછી ગોળાઓની પોઝિશન આવી થઈ જવી જોઈએ. અપાકર્ષી બળ લાગે તો ગોળાઓની પોઝિશન શું થઈ જવી જોઈએ, આવી રીતે આવી જવી જોઈએ કે નહીં, બરાબર. બંને વચ્ચે મેક્સિમમ અંતર આવે એમ ગોઠવાઈ જાય, બરાબર. પણ આવી થતી નથી. કેમ? કારણ કે એ ક્યારે થાય, આ પોઝિશન થાય પણ ક્યારે, તો કે ગુરુત્વ મુક્ત અવકાશ હોય તો. ગુરુત્વ મુક્ત અવકાશ હોય તો આ પોઝિશન થાય, બરાબર. એટલે આ પોઝિશન થાય પણ ક્યારે થાય કે તમને જો આમાં ગુરુત્વ મુક્ત અવકાશ આપ્યો હોય ને તો આવું થાય. પણ આ આપણા કિસ્સામાં આવું થવાનું નથી, કારણ કે અહીંયા કોઈ ગુરુત્વ મુક્ત અવકાશ નથી. તમને ગુરુત્વ પ્રવેગ આપ્યો છે એટલે નીચે તરફ જે છે એ બળ લાગશે, ગુરુત્વાકર્ષણ બળ, બરાબર, જેને હું કહી દઉં છું mg. કારણ કે આ ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ અને દળ આપણે એમ લઈએ છીએ. તો ગુરુત્વાકર્ષણ બળ લાગશે mg અને પરિણામે શું થશે, દોરીઓ બંને વચ્ચે કંઈક ખૂણો બને એમ ગોઠવાઈ જશે. પ્રારંભમાં શું હોય છે કે ભાઈ આ વિદ્યુત બળ છે એ બંનેમાં પ્રબળ હોય અને પરિણામે શું થાય, ગોળાઓ દૂર જાય, બરાબર. અને પછી જ્યારે mg ને સમતોલે ત્યારે એ બંને હવે ગોળાઓ છે એ ગતિ કરતાં અટકી જાય, બરાબર. ચાલો સાથે ત્રીજું પણ એક બળ લાગે જેને આપણે તણાવ બળ કહીએ છીએ, ટી. ત્રીજું બળ લાગશે તણાવ બળ. ચલો આ તણાવ બળના, બરાબર, આ ખૂણો જો અહીંયા થીટા હોય તો આપણે આ ખૂણો અહીંયા થીટા લઈ શકીએ. તો ટીનો આ ઘટક થશે ટી કોસ થીટા અને ટીનો આ ઘટક થશે ટી સાઇન થીટા, બરાબર. એક ઘટક કોસ થશે, બીજો ઘટક સાઇન થશે. ઓકે, ચલો આ ગોળા પરનો વિદ્યુતભાર ક્યુ, દળ એમ, એક ઘટક ટી કોસ અને એક ઘટક ટી સાઇન. તો ચલો ગોળા ઉપર ટૂંકમાં આટલા બળ લાગશે, એક લાગે વિદ્યુત બળ, બીજું લાગે વજન બળ ને ત્રીજું લાગે તણાવ બળ. તણાવ બળના આ રીતે આપણને બે ઘટકો મળે. ઓકે, ચાલો તો દોરીઓ એમ કીધું કે 60 અંશનો ખૂણો બને પછી અટકી જાય છે, પછી ગતિ થતી નથી. તો એનો મતલબ કે સંતુલન સ્થિતિ છે. તો ચાલો હવે આપણે સંતુલન સ્થિતિની ચર્ચા કરીએ, એટલે દાખલાની મુખ્ય શરૂઆત કરીએ કે હવે સંતુલન સ્થિતિમાં, બરાબર, ચાલો સામસામેના બળો સરખા હોય. ઓકે, તો ચલો ટી સાઇન થીટા બરાબર એફઈ આવશે, એ સામસામેના, અને ટી કોસ થીટા બરાબર એમજી થશે. ચાલો તો પહેલું સંતુલન તમે લખી શકો, ટી સાઇન થીટા બરાબર એફઈ એટલે કે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર. અને બીજું સંતુલન તમે લખી શકો ટી કોસ થીટા બરાબર mg, બરાબર. આ રીતે બે સંતુલન તમે લખી શકો. ચલો આ નંબર 1 કહી દઉં અને નંબર 2 કહી દઉં. ચલો આનો ગુણોત્તર લઈ લઈએ. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, ચલો ટી સાઇન થીટા છેદમાં ટી કોસ થીટા, આ થઈ ગયું ટેન થીટા, અને અહીંયા થઈ જશે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર ના છેદમાં mg, બરાબર. ચલો ફાઇનલી આ થઈ જશે કે ક્યુ સ્ક્વેર mg અપોન આર સ્ક્વેર, કે ક્યુ સ્ક્વેર mg અપોન આર સ્ક્વેર, બરાબર. હવે આપણે દળ જોઈએ છે તો દળને કરતા બનાવો m ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર. દળ જે છે દળ લઈએ તો એમને કરતા બનાવો તો થઈ જશે તે ટેન થીટા કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, માફ કરજો અહીંયા ભૂલ થઈ ગઈ, કે ક્યુ સ્ક્વેર
अपॉन आर स्क्वेर एम जी। तो टेन थीटा एम ने करता बनाવો तो ये थी जैसे के क्यू स्क्वेर अपॉन आर स्क्वेर जी टेन थीटा। के क्यू स्क्वेर अपॉन आर स्क्वेर जी टेन थीटा। बराबर। चलो आने हूँ कही दઉં છું नंबर 3। હવે समझो अपनी पास કેટલા डेटा है तो कि अपनी पास एक तो के तो है, क्यू पण है, जी पण है અને थीटा पण है। નથી કોણ आर। आर अपनी पास नहीं। चलो आर આપણે પહેલાં ગોતવો પડશે। बराबर। आर जे છે એ આપણે ગોતવો પડશે। आर એટલે આ જે ડિસ્ટન્સ છે તે। તો એના માટે હું આટલો ત્રિકોણ ધ્યાનમાં લઉં। આકૃતિમાં આપણે આટલો ત્રિકોણ લઈએ। બરાબર। તો આપણે આ કર્ણ અને આ સામેની બાજુ r/2 છે। આ કર્ણ અને સામેની તો આ થીટા હોય તો કર્ણ અને સામેની એટલે કયું વિધેય લેવું પડશે? કર્ણ અને સામેની લઈએ એટલે ચલો આવું લખી શકાય કે આકૃતિ પરથી સાઇન થીટા લઈએ। સાઇન થીટા બરાબર સામેની એટલે r/2, કર્ણ એટલે l એટલે થઈ જશે r/2l। તો ડેટ ઇઝ ઇમ્પ્લાઇઝ તમને r મળી જાય r બરાબર 2l સાઇન થીટા। r તમને મળી જાય 2l સાઇન થીટા। હવે સમજો એક એક્સ્ટ્રા બાબત તમને જણાવી દઉં। આપણે એને બ્લેક કલરથી લખીશું કે અહીંયા આ દાખલા પૂરતું પર્ટિક્યુલર આ દાખલા પૂરતું તમારે r જે આપણે આ રીતે ગણ્યો 2l સાઇન થીટા ગણવાની જરૂર નથી। સમજો આપણે કિંમત મૂકીએ 2l સાઇન થીટા છે કિંમત મૂકીએ જો 2 ગુણ્યા ચલો l કેટલા હતા જો l આપણે આપ્યા હતા 20 સેન્ટીમીટર। બરાબર। દોરીની લંબાઈ l જો 20 સેન્ટીમીટર આપી છે એટલે 20 ગુણ્યા 10⁻2 થાય એટલે અહીંયા થશે 20 ગુણ્યા 10⁻2। ટોટલ ખૂણો 60 નો હતો એટલે થીટા અડધો કેટલો થાય 30 નો એટલે આ થઈ જાય સાઇન 30। ચલો આ 2 ગુણ્યા 20 ગુણ્યા 10⁻2 સાઇન 30 એટલે 1/2। ઓકે। તો ચલો r બરાબર 2 કેન્સલ થાય એટલે એ થઈ જશે 20 ગુણ્યા 10⁻2 એટલે કે r બરાબર 20 સેન્ટીમીટર। r કેટલા આવ્યા 20 સેમી આવ્યા। બરાબર। આ 20 સેમી એટલે શું હતું? દોરીની લંબાઈ હતી। હવે સમજો તમે કે હું એમ કહું છું કે આ 60 નો ખૂણો છે એટલે સમબાજુ ત્રિકોણ બને ને। આ લંબાઈ 20 છે, આ લંબાઈ 20 છે તો પછી આ પણ 20 થવાની જ ને। બરાબર। એટલે પર્ટિક્યુલર આ દાખલા પૂરતું તમારે ગણવાની જરૂર નથી કારણ કે 60 નો ખૂણો છે। પણ ધારો કે બીજો કોઈ ખૂણો હોત, ધારો કે 30 નો ખૂણો હોત તો પછી તમારે આ રીતે ગણતરી કરવી પડે। આરની જે ગણતરી કરી એ આ રીતે તમારે ગણવી પડે અને પછી જ તમારે કિંમત મુકાય। તો આપણે એ વ્યાપક રીતે જ આગળ વધીએ। બરાબર। ચલો તો સમીકરણ 3માં આપણે આરની કિંમત મૂકી દઈએ। ઓકે। તો ચાલો આગળ વધીએ। તો સમીકરણ 3 પરથી ચલો m ઇક્વલ ટુ ચલો શું છે તો કે કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર એટલે 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ગુણ્યા mg। બરાબર। કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેરની ખાલી કિંમત મૂકવાની એટલે જી ટેન થીટા એમ જ આવશે। આર સ્ક્વેર એટલે 4l સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા। ચલો હવે બધી કિંમતો મૂકી દઈએ। તો m ઇક્વલ ટુ ચલો કે મૂકવાના છે 9 ગુણ્યા 10⁹। ક્યુ સ્ક્વેર મૂકવાના છે 2 ગુણ્યા 10⁻7 હતા એટલે 4 ગુણ્યા 10⁻14 છેદમાં 4। ચલો એલ સ્ક્વેર એટલે 20 ગુણ્યા 10⁻2 હતા એટલે 400 ગુણ્યા 10⁻4। જી લેવાના હતા 10 અથવા તો સાઇન થીટા લઈએ તો સાઇન થીટા કેટલો 30। બરાબર। અહીંયા આપણે કે ક્યુ સ્ક્વેર બાય mg એમાં ટેન થીટા આઈ થિંક રહી ગયો લખવાનો અહીંયા। બરાબર। તો સાઇન 30 ચલો સોરી માફ કરજો જી ટેન થીટા। બરાબર। કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર જી ટેન થીટા બરાબર કે ક્યુ સ્ક્વેર બાય આર સ્ક્વેર જી ટેન થીટા। ચલો આ કિંમત હતી આર સ્ક્વેરની। આર સ્ક્વેર જી 10 અને ટેન થીટા એટલે ટેન 30। ચલો એમ ઇક્વલ ટુ આ 9 ગુણ્યા 10⁹ આ 4 ગુણ્યા 10⁻14
છેદમાં બસ સેમ જ રાખું છું, બધી કિંમત પહેલાં સાઇન અને ટેનની મૂકી દઈ, પછી એક સાથે કેલ્ક્યુલેટ કરીએ. આ 1/2 અને વર્ગ એટલે 1/4 અને આ થશે 1/√3. તો ટોટલ આ બધું થઈ જશે, ચેક કરજો તમે, 0.15588 10⁻², એટલે ફાઇનલી એમ તમને મળશે 1.5588 10⁻³ કિલોગ્રામ. તો આ રીતે તમને એમ મળે, બરાબર. તો ઘણી બધી વખત દાખલો પૂછાઈ ગયો છે, આઈએમપી દાખલો પણ છે. અને અહીંયા જે આ સૂત્ર મળ્યું ને એ વ્યાપક સૂત્ર આવ્યું. જો આજે આવ્યું ને એ સૂત્ર વ્યાપક થાય છે. આજે આવ્યું ને એ વ્યાપક સૂત્ર આવ્યું, બરાબર. તો યાદ રાખો તોય ચાલે, ન યાદ રાખો તો આ ગણતરી તમારે કરવી પડે. JEE નીટ માટે ખરેખર આ સૂત્ર યાદ રાખવું પડે, બાકી તમે ગણતરી આ રીતે કરી શકો. નાની એમસી આકૃતિ દોરો એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જાય કે Q²/G tan θ આવે, તમારે R મૂકવાના હોય. R તમે મૂકવો હોય તો એટલે તમારે પેલા આકૃતિ ઉપરથી R જે છે એ તમારે કેલ્ક્યુલેટ કરી લેવાના. કઈ રીતે આવે, 60નો ખૂણો હોય તો કોઈ જરૂર ન હોય ગણતરી કરવાની, 60 સિવાયનો ખૂણો હોય તો એ ગણવું પડે. ઓકે, ચાલો તો આ દાખલો પૂરો થયો. ચાલો નવા દાખલા તરફ જઈએ. 7મો દાખલો છે, બરાબર ધ્યાન આપજો. કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર 10⁻⁹ કુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે, અહીંયા મૂક્યો છે વિદ્યુતભાર 10⁻⁹ કુલમ. બીજો વિદ્યુતભાર કેપિટલ Q એ 200 મીટર યામ પર મૂકેલો છે. ચલો 200 એટલે આ ડિસ્ટન્સ ધારો કે 2, તો ત્યાં એક બીજો વિદ્યુતભાર મૂક્યો છે કેપિટલ Q. જો 311 મીટર યામ સ્થાને વિદ્યુત ક્ષેત્રનો x ઘટક 0 હોય, એટલે જો વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક લેવાનો, એટલે Ex એ કેટલા લેવાના? 0. ક્ષેત્રના કેટલા ઘટક આવે? 3 ઘટક આવશે, x ઘટક આવશે, y ઘટક આવશે અને z ઘટક આવશે. પણ આની કોઈ ચર્ચા નથી, આપણે ક્ષેત્રનો x ઘટક 0 લેવાનો. હા, તમને રકમમાં અહીંયા ચેન્જ કરી શકે, y ઘટક 0 કે z ઘટક 0, તો એ પર્ટિક્યુલર જે સ્ટેપ હોય એ પ્રમાણે લેવું પડશે. તો Qનું મૂલ્ય આપણે ગોતવાનું છે, બરાબર. Q જે છે એનું મૂલ્ય કેટલું એ આપણે શોધવાનું છે. તો ચલો આકૃતિ તમને ખબર પડી ગઈ હોય, એક વિદ્યુતભાર અહીંયા છે, બીજો વિદ્યુતભાર અહીંયા આપ્યો છે, અને આ બિંદુ આગળ આ બંનેનું ક્ષેત્ર ગોતવાનું. એક ક્ષેત્રનો x ઘટક લેવાનો, x ઘટક 0 કરી દેવાનો. તો ચલો આને O થી જોઈન્ટ કરો એટલે સ્થાન સદિશ R1, આને જોઈન્ટ કરો એટલે સ્થાન સદિશ R2. તો પહેલાં તો આપણે R1 R2 ગોતવા પડશે, કારણ કે આપણને એવી ખબર છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર Q થી R અંતરે ક્ષેત્ર શું આવશે કે Q/R². તો આપણે આ ડિસ્ટન્સની જરૂર પડશે, અને સદિશ સ્વરૂપમાં હોય તો પછી આપણે ગોતવું પડશે સદિશ R1. અને કોઈ પણ સદિશ એટલે તમને ભણાયું છે, બરાબર, જો તમને યાદ જ હશે કે કોઈ પણ સદિશ એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો સ્થાન સદિશ. તમને યાદ જ હોય, કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ. તો પહેલાં મારે R1ની ગણતરી કરવી છે, બરાબર. ચલો તો વેક્ટર R1 જો હું લખું તો વેક્ટર R1 એટલે હેડ માઇનસ ટેલ, તો R1નું હેડ એટલે આ, બરાબર, અને ટેલ એટલે આ. તો O થી P, ઓની સાપેક્ષે Pનો સ્થાન સદિશ એવું કહો તો પણ ચાલે. ઓની સાપેક્ષે Pનો સ્થાન સદિશ ઇક્વલ ટુ, ચલો ઓની સાપેક્ષે Pનો સ્થાન સદિશ એટલે Pના સ્થાન સદિશમાંથી Oનો સ્થાન સદિશ બાદ કરવાનો. 311 - 000 ઇક્વલ ટુ 311, બરાબર. 311 - 000 એટલે 311 મીટર. ચલો એ સ્થાન સદિશ થઈ ગયું. હવે એનું મૂલ્ય લઈ લઈએ, એટલે વર્ગમૂળમાં 9 + 1 + 1 એટલે થઈ જશે વર્ગમૂળમાં 11 મીટર. આ મૂલ્ય થઈ ગયું. અને એની દિશામાંનો એકમ સદિશ જો હું R1 કેરેટ કહી દઉં તો સદિશ R1 છેદમાં માનાંકમાં R1, તો ખાલી R1 એટલે આવશે 311 છેદમાં √11. ઓકે, ચાલો હવે R2, આ બધાની જરૂર પડશે હમણાં આપણે ગણતરીમાં. R2 લઈએ. R2 એટલે Qની સાપેક્ષે Pનો સ્થાન સદિશ, બરાબર. Qની સાપેક્ષે Pનો સ્થાન સદિશ, આ Qની સાપેક્ષે Pનો સ્થાન સદિશ. ચાલો એટલે એ થઈ જશે
311 માઇનસ 200 એટલે થઈ જશે 111 મીટર. 111 મીટર. બરાબર. ચલો R2 લઈ લઈએ તો વર્ગમૂળમાં 1 + 1 + 1 એટલે થઈ જશે √3 મીટર. અને R2 કેરેટ એ દિશામાંનો એકમ સદિશ, તો સદિશ R2 ના છેદમાં મૂલ્ય માનાંકમાં લખો અથવા ખાલી એમને લખો ઇક્વલ ટુ 111 ના છેદમાં √3. ચાલો તો હવે આપણે ગોતીએ P પાસે પરિણામી ક્ષેત્ર. P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. ચલો P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બંને ક્ષેત્રોનો સદિશ સરવાળો, તો વેક્ટર E બરાબર વેક્ટર E1 પ્લસ વેક્ટર E2. ચલો સદિશવાળું સૂત્ર લખવાનું KQ1/R12 આ મૂલ્ય, R1 કેરેટ દિશા, પ્લસ KQ2/R22 R2 કેરેટ. બરાબર. ચાલો હવે આપણે Q1 કેટલા છે? Q છે. જો Q1 કેટલા છે? Q. Q2 છે કેપિટલ Q. બરાબર. તો Q1 છે Q અપોન R1 સ્ક્વેર. તો R1 છે √11. તો R1 સ્ક્વેર એટલે કેટલા થશે? 11. સેમ અહીંયા R2 સ્ક્વેર કેટલા થશે? 3. બરાબર. R1 સ્ક્વેર √11 ને R2 સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર એમ ટૂંકમાં, અને R2 સ્ક્વેર એટલે 3 મીટર સ્ક્વેર. તો ચલો અહીંયા થઈ જશે 11 અને R1 કેરેટ એટલે 311/√11. 311/√11 પ્લસ ચલો આ કેપિટલ Q છે, R2 સ્ક્વેર છે આપણા 3 અને આ છે 111/√3. ચલો આ થઈ ગયો વેક્ટર E. હવે આપણને શું આપ્યું છે સ્ટેપમાં કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનો x ઘટક કેવો છે? 0. પછીનું સ્ટેપ લઈએ, ફાઇનલ સ્ટેપ આપણું કે ભાઈ આ જે સમીકરણ છે એનો આપણે ઉપયોગ કરશું, પણ હવે P પાસે ક્ષેત્રનો x ઘટક 0 હોવાથી Ex = 0 થાય. તો ચલો સમીકરણ 1 પરથી ક્ષેત્રનો x ઘટક, ક્ષેત્રનો x ઘટક હવે તમારે લખવો હોય તો જો તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ જે છે ને આ પોઈન્ટ ક્ષેત્રના x ઘટક માટે આ તો બંનેમાં આવશે કારણ કે ગુણાકારમાં છે. બરાબર. હવે સમજો આ છે ને એ x યામ હોય, આ y યામ હોય, આ z યામ હોય. સેમ અહીંયા આ x યામ હોય, આ હોય y યામ, આ હોય z યામ. એટલે આ પોઈન્ટ બંનેમાં આવશે, છેદ પણ બંનેમાં આવશે, પણ x ઘટકની વાત કરી એટલે આમાંથી 3 લેવાના, આમાંથી 1. સેમ અહીંયા ધારો કે y ઘટક કીધું હોય તો આ બધું તો કોમન આવે, આમાંથી 1 લેવાના, આમાંથી 1 લેવાના. z ઘટક હોય આમાંથી 1, આમાંથી 1. ટૂંકમાં આ રીતે લખાય. જો વેક્ટર માફ કરજો, ખાલી x ઘટક તો Ex KQ/11 આવે, 1/√11 આવે અને પેલામાંથી આવે તગડો. બરાબર. પ્લસ ચલો અહીંયા KQ/3 આવે, 1/√3 આવે અને ઓમાંથી આવે એકડો. એટલે જો y કે z ઘટક હોય, y કે z, તો આ ચેન્જ થાય. બરાબર. ચાલો તો હવે કિંમતો જ મૂકીએ. x ઘટક આપણને 0 આપ્યો છે, 0 કહી દઈએ. ચલો આ ફાઇનલી થાય 3KQ/11√11 પ્લસ આ થઈ જશે KQ/3√3. તો ચલો k કેન્સલ થઈ જાય, 0 ની આ બાજુ આવે એટલે. તો Q/3√3 ને કરતા બનાવું તો માઇનસ 3Q/11√11. તો Q બરાબર માઇનસ 3 × √3 × 3Q. Q એટલે 10⁻9 છેદમાં 11√11. બરાબર. ચાલો Q =
9 into 3 into 3 9 √3 1.7320 10 raised to minus 9 upon 11 √11 3.3166 Q equal to minus 0.4272 चेक करजो एक वखत 10 ની minus 9 तो Q equal to minus 0.43 approximately minus 9 घात કુલમ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર. આ રીતે કેલ્ક્યુલેટ કરાય તે દાખલો તમારે તાજો ખ્યાલ આવી ગયો હશે બરાબર. ચલો કેટલીક બાબતો જરૂરી નથી જે દાખલામાં નથી આવતી, કેટલીક બાબતો દાખલામાં જે છે તમને ખ્યાલ આવી ગયો. તમે એકવાર વિડીયોમાં જો એટલે તમને ખબર પડી જાય કે કઈ કઈ બાબતો આપણે દાખલા માટે જરૂરી હતી પર્ટિક્યુલર આ રકમ માટે. બરાબર. અહીંયા થોડુંક આપણે વ્યવસ્થિત જ્યારે લખી નાખીએ એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા √11 છે આ બરાબર. ઓકે ચાલો તો આગળનો દાખલો તરફ જઈએ. ચાલો 8મો દાખલો છે. ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા 4 કણોને નિયમિત પંચકોણના શિરોબિંદુ પર મૂક્યા છે. ચાલો નિયમિત પંચકોણ છે. ઓકે એમાં ક્યુ જેટલો વિદ્યુતભાર ધરાવતા 4 કણોને નિયમિત પંચકોણના શિરોબિંદુ પર 4 જ પંચકોણને 5 ખૂણા હોય. ઓકે તેમાં 4 ખૂણા ઉપર વિદ્યુતભાર મૂક્યા 4 ઉપર. તો આ મેં 4 ખૂણાઓ લીધા. પંચકોણના કેન્દ્રથી તેના દરેક શિરોબિંદુ વચ્ચેનું અંતર એ છે. કેન્દ્રથી દરેક શિરોબિંદુનું જે અંતર આવશે એ અંતર આપણે એ લેવાનું છે. કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર, ધારો કે આ કેન્દ્ર છે તો દરેક શિરોબિંદુ જે છે એનું અંતર લેવાનું છે આપણે એ. તો આ જે અંતર છે એ બધાનું છે સ્મોલ એ બરાબર. ચાલો આ બધા અંતર આપણે આપી દીધા એ. ચાલો આગળ વધીએ. આ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. કેન્દ્ર જે છે ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી આપણે ગોતવાની બરાબર. હવે સમજો મને એટલો ખ્યાલ છે, આપણે દાખલો પણ ભણી ગયા છીએ કે જો હું 5મો વિદ્યુતભાર અહીંયા મૂકી દઉં તો પરિણામી ક્ષેત્ર 0 થઈ જાય બરાબર. જો હું અહીંયા આ બિંદુ આગળ હું ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં તો પરિણામી ક્ષેત્ર 0 થઈ જાય, બરાબર ખબર પડે બરાબર. પણ આપણે ગોતવાનું છે ખાલી કેટલાનું 4નું જ બરાબર. પણ એટલું ખ્યાલ છે કે ભાઈ 5મો વિદ્યુતભાર મૂકવાથી પરિણામી ક્ષેત્ર 0 થશે બરાબર. તો આપણે થોડું પહેલાં લખાણ કરી લઈએ. જો એ ધારો કે પંચકોણના 4 શિરોબિંદુઓ, ધારો કે પંચકોણના 4 શિરોબિંદુઓ A, B, C અને D પર Q જેટલો વિદ્યુતભાર છે. હવે જો શિરોબિંદુ E પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે, તો આકૃતિની સમમિતિ પરથી કહી શકાય છે કે તેના કેન્દ્ર O પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર, અથવા તો ખાલી વિદ્યુત ક્ષેત્ર લખો તોય ચાલે, વિદ્યુત ક્ષેત્ર 0 થશે. હવે 5મો જો મૂકી દઉં તો વિદ્યુત ક્ષેત્ર 0 થાય. તો પછી આપણે આવું લખી શકીએ કે આમ જો 5 વિદ્યુતભારો હોય તો વેક્ટર EA પ્લસ વેક્ટર EB પ્લસ વેક્ટર EC પ્લસ વેક્ટર ED પ્લસ વેક્ટર EE બરાબર ઇક્વલ ટુ 0. તો પછી આપણે ગોતવાનું છે કયું વેક્ટર EA 4 વિદ્યુતભારનું આપણે ગોતવાનું, EB EC અને ED ઇક્વલ ટુ માઇનસ વેક્ટર EE બરાબર. તો ટૂંકમાં
આપણે ગોતવાનું છે કયું? 4 વિદ્યુતભારો માટે જ ગોતવાનું ને, તો 4 એ 4નો સરવાળો એટલે કેટલું થાય? માઇનસ વેક્ટર ઈ. હવે સમજો વેક્ટર ઈ આ કઈ દિશામાં આવે જોજો. તો ઈ જે છે ઈ ધન વીજભાર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર, એનો મતલબ કે વેક્ટર ઈ જે છે ને એ આ દિશામાં આવશે. આ વેક્ટર ઈ ઓફ ઈ. તો પછી સમીકરણ 1 તમને શું કહે છે કે ભાઈ આ ટોટલ ક્ષેત્ર એ આની વિરુદ્ધમાનના મૂલ્ય જેટલું હોય. તો એનો મતલબ એવો થાય કે બીજા બધા જે વિદ્યુતભારો છે કે ભાઈ એ છે, બી છે, સી છે અને ડી, એ બધાના ક્ષેત્રો આ બાજુ આવશે. બરાબર, આ બધાના ક્ષેત્રો કેવા હશે? 4 એ 4 વિદ્યુતભારોના ક્ષેત્રો ટોટલ પરિણામી આ દિશામાં આવશે ને, ઈ એ આ દિશામાં આવશે. બરાબર, તો ચલો અહીંયા ટોટલ ક્ષેત્રો કયા આવશે? તો કે ક્ષેત્રો આવશે વેક્ટર ઈ એ પ્લસ વેક્ટર ઈ બી પ્લસ વેક્ટર ઈ સી અને પ્લસ વેક્ટર ઈ ડી. બરાબર, આકૃતિ આ રીતે આપણી બનશે. ઓકે, ચાલો આટલું ખબર પડી ગઈ. તો ચાલો આપણે આવું લખી શકીએ કે માટે ABCD પર A, B, C અને D પર મૂકેલ વિદ્યુતભાર થી કેન્દ્ર પર ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ઈ પર મૂકેલા વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેટલું જ, પરંતુ વિરુદ્ધ દિશામાં હશે. હવે સેમ જ હશે પણ વિરુદ્ધ દિશામાં હશે. ઓકે, ચાલો તો હવે ઈ પર મૂકેલો વિદ્યુતભાર છે એને લીધે ક્ષેત્ર કેટલું એ ગોતી લઈએ, કારણ કે સેમ જ થાય ને, મૂલ્ય તો સેમ જ થાય. બે સદીશો વચ્ચે આપણે ભણી ગયા છીએ કે બે સદીશો વચ્ચે આ રીતે ચિહ્નો હોય, વેક્ટર એ બરાબર માઇનસ વેક્ટર બી, તો આને વિરોધી સદીશો આપણે કહેતા. આ કયા સદીશો છે? વિરોધી. વિરોધી સદીશમાં શું હોય? મૂલ્ય સમાન હોય અને દિશા વિરુદ્ધ હોય, અને બંને વચ્ચે બરાબર છે એટલે ભૌતિક રાશિ સમાન હોય, ફિઝિકલ ક્વોન્ટિટી સમાન હોય. એ આપણે ભણી ગયા છીએ. બરાબર, તો જેટલું મૂલ્ય આનું હશે ટોટલ એટલું મૂલ્ય આનું હોય. તો ચલો આપણે પહેલાં ગોતી શું લઈએ? ઈનું મૂલ્ય કેટલું. બરાબર, ચાલો તો હવે ઈ અથવા તો ઈ પર રહેલ વિદ્યુતભાર ક્યુ થી કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, ચલો ઈ ઓફ વેક્ટર ઈ, તો કે ક્યુ પણ એ સ્ક્વેર થઈ જશે, અંતરે હતું, અને દિશા આવશે ઈ ઓ દિશામાં. જો આકૃતિમાં બરાબર, મૂલ્ય આવશે અંતરે ક્યુ વિદ્યુતભારથી આર અંતરે ક્ષેત્ર કે ક્યુ અપોન એ સ્ક્વેર, અને દિશા આવશે આમ ઈ થી ઓ તરફ. બરાબર, તો ચલો હવે લખી શું શકાય આપણે કે ભાઈ આથી ફાઇનલ આન્સર આવી જાય કે આથી એ બી સી અને ડી પર મૂકેલા વિદ્યુતભારથી કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો વેક્ટર ઈ એ પ્લસ ઈ બી પ્લસ ઈ સી પ્લસ ઈ ડી ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ અપોન એ સ્ક્વેર ઈ ઓ દિશામાં. ચલો આને તમે આમ પણ લખી શકો, ઇક્વલ ટુ કે ક્યુ અપોન એ સ્ક્વેર ઓ ઈ દિશામાં. દિશા બદલી નાખો તો આગળ માઇનસ નીકળી જાય. તો આ વેક્ટર ઈ એ પ્લસ વેક્ટર ઈ બી પ્લસ વેક્ટર ઈ સી પ્લસ વેક્ટર ઈ ડી. તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ. તો હવે તમારે આ જે પરિણામ આવ્યું ને, પરિણામ તમારે યાદ રાખવાનું છે કે હંમેશા એવું યાદ રાખો
બરાબર, કે તમને n બાજુવાળો બહુકોણ આપેલો હોય અને એના n-1 શિરોબિંદુ પર q વિદ્યુતભાર મૂકેલો હોય. n બાજુ છે, બહુકોણ છે, n-1 શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂક્યો હોય તો ક્ષેત્ર હંમેશા kq/r² જ આવે. અને જ્યાં r એટલે શિરોબિંદુથી કેન્દ્રનું અંતર, r બરાબર શિરોબિંદુથી કેન્દ્રનું અંતર. આ તમારે હંમેશા યાદ રાખવાનું. n બાજુવાળું બહુકોણ હોય અને n-1 શિરોબિંદુ પર q વિદ્યુતભાર હોય તો e એટલે kq/r², ને જ્યાં r એટલે શિરોબિંદુથી કેન્દ્રનું અંતર. હંમેશા આ જવાબ આવે. પછી ગમે એ ચોરસ હોય, લંબચોરસ હોય, કે પછી પંચકોણ હોય, ષટકોણ હોય, સપ્તકોણ હોય, ગમે તે હોય. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો આટલો? ચાલો તો આગળનો દાખલો લઈએ. 9મો દાખલો. 4 વિદ્યુતભારો +q -q અને -q અનુક્રમે એક ચોરસના શિરોબિંદુ a, b, c અને d પર મૂકેલા છે. તો અનુક્રમે તમારે મૂકવાના. બરાબર, તો a, b, c અને d. તો +q -q. ચોરસની બાજુની લંબાઈ એ છે. ચોરસના કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? ચલો કેન્દ્ર આગળ પરિણામી ક્ષેત્ર ગોતવાનું. બરાબર, ચલો પહેલાં તો ક્ષેત્ર ગોતવાનું છે એટલે દિશાઓની ચર્ચા કરવી પડે. ઓકે, તો ચલો આપણે પહેલાં દિશાઓની વાત કરી લઈએ. તો ધન વીજભાર છે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. બરાબર, એટલે જે એનું વિદ્યુત ક્ષેત્ર છે તે આ દિશામાં આવશે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. બરાબર, ચલો સેમ આ ધન વીજભાર છે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ દિશામાં આવશે. ચલો આ ઋણ વીજભાર છે, ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે એ પણ આ દિશામાં આવશે. આ પણ ઋણ છે, ઋણનું ક્ષેત્ર એની તરફ એટલે એ પણ આ દિશામાં આવશે. ટૂંકમાં બંને જે ક્ષેત્રો છે એ બંને ક્ષેત્રોના જે બરાબર ક્ષેત્રના સદિશો છે એ બંનેમાં આ દિશામાં આવશે. બરાબર, ચલો આ ક્ષેત્ર આવશે EB. બરાબર, એ જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર આવશે EB પ્લસ ED અને આ આવશે EA પ્લસ EC. તો પછી જો પરિણામી આપણે લઈએ તો પરિણામી ક્ષેત્ર એનું બોલો આ રીતે આવશે. પરિણામી ક્ષેત્ર છે તે આ રીતે આવશે. બરાબર, ચલો આ થઈ ગયું. ચતુષ્કોણ પૂર્ણ કરશો તમે એટલે પરિણામી ક્ષેત્ર આ તમને મળશે વેક્ટર E. બરાબર, ચાલો તો હવે આપણે એનું મૂલ્યની ચર્ચા કરીએ કે ભાઈ એનું મૂલ્ય કેટલું થશે. બરાબર, ચાલો તો પહેલાં તો 4 ક્ષેત્રો છે એની ચર્ચા કરી લઈએ કે અહીં સ્પષ્ટ છે કે EA બરાબર EB બરાબર EC બરાબર ED બરાબર kq/r². બરાબર, kq/r². હવે r એટલે શું? તો કે આ જે છે એ અંતર, r એટલે આ અંતર. તો ચલો પહેલાં તો આપણે આ અંતરની પણ ગણતરી કરવી પડશે. ચલો તો હવે આકૃતિ પરથી બરાબર કાટકોણ ત્રિકોણ જો આપણે લઈ લઈએ તો આપણે આવું લખી શકશું. આકૃતિ પરથી ત્રિકોણ ADC માટે ચલો આવું લખાશે તો કે AC² = AD² પ્લસ CD². બરાબર, ત્રિકોણ આવડવા લઈ લઈએ તો AC² = AD² પ્લસ CD². ચાલો AC² એટલે બરાબર AC² = AD² એટલે A² પ્લસ A² = 2A². તો AC = √2A, એનો મતલબ કે R અથવા તો OA બરાબર OB બરાબર OC બરાબર OD બરાબર R બરાબર √2A. બરાબર, માફ કરજો, બરાબર R બરાબર AC/2, કારણ કે અડધું થશે. ટોટલ AC મળ્યું આપણને, ટોટલ AC મળ્યું તો પછી આટલું અંતર R એટલે એનું અડધું એટલે AC/2 એટલે આવશે √2A/2. √2A/2 બરાબર A/√2. બરાબર, ચલો હવે પહેલાં બે ક્ષેત્રો લઈએ. પહેલાં EA અને EB લઈએ.
તો જો ઈએ અને ઈસી તો માફ કરજો, ઈ અને ઈસી બે એક જ દિશામાં છે, ઈ અને ઈસી બંનેના મૂલ્યો તો સેમ જ આવશે. તો ઈએ અને ઈસીનું પરિણામી ક્ષેત્ર એને હું કહી દઉં વેક્ટર ઈ હોય તો, ચલો આવું લખાશે કે વેક્ટર ઈ નહીં પણ ઈ ડેશ હોય તો ઈ ડેશ ઇક્વલ ટુ ઈ એ પ્લસ ઈસી ઇક્વલ ટુ 2kq અપોન આર સ્ક્વેર. બરાબર. ચલો સેમ જ રીતે જો ઈબી અને ઈડીનું પરિણામી ક્ષેત્ર ઈ ડબલ ડેશ હોય તો ઈ ડબલ ડેશ બરાબર ઈબી પ્લસ ઈડી ઇક્વલ ટુ 2kq. ચલો તો ઈબી પ્લસ ઈડી એટલે એ પણ સેમ જ થઈ જશે 2kq અપોન આર સ્ક્વેર, કારણ કે બંને મૂલ્યો સમાન છે, દિશા બંને જે છે ઈબી અને ઈડી બેના મૂલ્યો સમાન, દિશા પણ સેમ છે. ચલો તો પરિણામી ક્ષેત્ર કે હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર વેક્ટર ઈ એટલે સદિશ સરવાળો ઈ ડેશ પ્લસ ઈ ડબલ ડેશ. ચલો હું ખાલી મૂલ્ય લઉં તો માનાંકમાં વેક્ટર ઈ બરાબર, હવે સમજો પરિણામી ક્ષેત્ર માટે અહીંયા આ ખૂણો 90 નો હોય, ચોરસના વિકોણો શું થાય એકબીજાને લંબ દુભાગે, તો આ ખૂણો 90 નો હોય તો આ બંનેનું પરિણામી લઈએ તો એમની વચ્ચે ખૂણો કેટલો 90 નો, એટલે સીધું આપણે આ રીતે લખી શકીએ પરિણામી ક્ષેત્ર ઈ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ઈ ડેશ સ્ક્વેર પ્લસ ઈ ડબલ ડેશ સ્ક્વેર. બરાબર, કારણ કે બંને વચ્ચે ખૂણો છે 90 નો. તો ચલો લખીએ કારણ કે વેક્ટર ઈ ડેશ એંગલ ઓફ વેક્ટર ઈ ડબલ ડેશ ઇક્વલ ટુ π/2. બરાબર. ચલો તો અહીંયા થઈ જશે વર્ગમૂળમાં 2kq અપોન આર સ્ક્વેર આખાનો વર્ગ પ્લસ 2kq અપોન આર સ્ક્વેર આખાનો વર્ગ, તો એ થઈ જશે 2 વખત 2kq અપોન આર સ્ક્વેર આખાનો વર્ગ. બરાબર, તો ઇક્વલ ટુ √2 અને આ પહેલાનું વર્ગમૂળ થશે 2kq અપોન આર સ્ક્વેર, એટલે આ થઈ ગયું. ચલો હવે આમાં આરની કિંમત મૂકી દઈએ 2√2 kq, આર મૂકી દઈએ a બાય આર કેટલા છે આપણા, કારણ કે આર બરાબર a બાય √2. બરાબર, આપણે આરની ગણતરી કરી, આર બરાબર a બાય √2 એટલે અહીંયા વર્ગ થશે એટલે આવશે a સ્ક્વેર બાય 2. તો ઈ ઇક્વલ ટુ 4√2 kq અપોન a સ્ક્વેર. ચલો આ થઈ ગયું મૂલ્ય, અને દિશા કઈ આવી, દિશા જુઓ, દિશા પણ આ રીતે મળે તો આપણે એમ કહી શકીએ કે એડી અથવા તો બીસી ને સમાંતર, એડી અથવા બીસી ને સમાંતર દિશા આવશે એડી અથવા બીસી ને સમાંતર છે. બરાબર, તો સિમ્પલ દાખલો છે. ઓકે, જો આ બધી જો ચારે જગ્યાએ સરખા વિદ્યુતભાર હોત ને પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ પ્લસ ક્યુ અથવા માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ, તો ક્ષેત્ર 0 થઈ જાય. સમાન હોત ને તો ક્ષેત્ર કેવું થઈ જાય 0. બધા શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર હોત તો પરિણામી ક્ષેત્ર શું થઈ જાય 0. બરાબર, બધા શિરોબિંદુ પર સમાન વિદ્યુતભાર હોય તો પરિણામી 0 થઈ જાય. ઓકે, તો આ રીતે દાખલો તમે ગણી શકો. આ ક્લિયર. તો પહેલાં દિશાઓની ચર્ચા કરવાની અને પછી એના બે એક જ દિશામાં છે તો એક દિશામાં હોય મૂલ્યો તો સમાન જ છે, કારણ કે ક્યુ વિદ્યુતભારથી આર અંતરે ક્ષેત્ર શું આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. ક્યુ વિદ્યુતભારથી આર અંતરે ક્ષેત્ર આવે કે ક્યુ અપોન આર સ્ક્વેર, તો મૂલ્ય સમાન થઈ ગયા. બરાબર, બધાના મૂલ્યો તો સમાન જ છે કે ક્યુ અપોન આર સ્ક્વેર, અને બે ક્ષેત્રોની દિશા સમાન છે તો એમનો સરવાળો કરી નાખવાનો મૂલ્યનો, અને પછી બંને વચ્ચે ખૂણો 90 નો છે તો સૂત્ર મૂકી દેવાનું. તમે અહીંયા સીધું આ સૂત્ર લખી શકો જે આપણે લખ્યું અહીંયા, અથવા તો
આનું વ્યાપક સૂત્ર કયું? E ઇક્વલ ટુ વર્ગમૂળમાં E ડેશ સ્ક્વેર પ્લસ E ડબલ ડેશ સ્ક્વેર પ્લસ 2 E ડેશ E ડબલ ડેશ કોસ થીટા. વ્યાપક સૂત્ર. જો 90નો ખૂણો ન હોત તો પછી અહીંયા આ રીતે ખૂણો, બરાબર, અન્ય મૂકી શકો. π/2 છે એટલે એ શું થઈ જાય છે? આખું પદ થઈ જાય છે 0. 0 થઈ જાય છે એટલે ખાલી આટલો વિભાગ વધે, બરાબર. તો અન્ય કોઈ ખૂણો હોત તો આપણે વ્યાપક સૂત્રના દાખલા આપણે એનસીઈઆરટીની બુકમાં આપણે ઘણા બધા કર્યા છે. ઓકે, ચાલો. તો આ થઈ ગયો 9મો દાખલો. એક દાખલો લઈ લઈએ, 10મો. હવે વિતરણના દાખલા છે. વિદ્યુતભારનું જે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ, કદ વિતરણ જે આપણે ભણી ગયા હતા એના પર આધારિત હવે દાખલાઓ તમને આપ્યા છે ને આ દાખલાઓ એ અતિ મહત્વના. તો આજે એનો એકદમ સહેલો દાખલો છે. કયો? એકદમ સહેલો, બરાબર. બાકી આ દાખલાઓ એ ઘણા અઘરા દાખલા આપણને આમાં આપ્યા છે. બેક ટુ બેક બધા દાખલા એ જ છે. તો આપ્યું છે એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 કોસ સ્ક્વેર થીટા છે. એટલે રેખીય વિતરણનો દાખલો છે અને એ ત્રિજ્યા આપી છે, બરાબર. અને ઉગમ બિંદુ કહી દઈએ તો આની ત્રિજ્યા છે એ. એની પર રેખીય વિદ્યુતભાર ઘનતા એવી છે લેમડા બરાબર લેમડા 0 કોસ સ્ક્વેર થીટા. અને વિદ્યુતભાર ક્યાં છે? પરિઘ પર. પરિઘ પર એટલે કે અહીંયા ધન વિદ્યુતભાર છે. લેમડા કેવા આપ્યા? ધન, એટલે વિદ્યુતભાર ધન લેવાનો. આ વર્તુળના પરિઘ ઉપર વિદ્યુતભાર છે, બરાબર. તો પહેલાં તો આટલું લખી નાખીએ કે અહીં, ચલો શું આપ્યું છે? અહીં લેમડા બરાબર લેમડા 0 કોસ સ્ક્વેર થીટા છે. હવે સમજો કે ભાઈ આ ચલ છે કે અચળ, બરાબર. જો પરિઘ પર વિદ્યુતભાર હોત, બરાબર, અને લેમડા જો અચળ હોત, લેમડા કેવા હોત? જો અચળ હોત, લેમડા જે વિદ્યુતભારની ઘનતા છે જો બદલાતી ન હોત, લેમડા જો અચળ હોત, બરાબર, તો પછી લેમડા એટલે કુલ વિદ્યુતભારના છેદમાં લંબાઈ. તો તમે વિદ્યુતભાર લખી શકતા હતા લેમડા ગુણ્યા L. તો Q બરાબર લેમડા, પરિઘની લંબાઈ એટલે 2πr અથવા તો 2πa. જો લેમડા અચળ હોત ને તો દાખલો આપણો આટલામાં પતી ગયો હોત. તો હવે આપણે ચેક કરીએ લેમડા બદલાય છે કે નહીં. તો સમજો લેમડા શું છે? લેમડા 0 કોસ સ્ક્વેર થીટા. તમે અહીંયાથી સ્ટાર્ટ કરો, આખા પરિઘ પર ફરીને અહીંયા આવો એટલે જો ખૂણો બદલાય. ખૂણો બદલાશે એટલે શું થાય? વિદ્યુતભાર ઘનતા બદલાશે. લેમડા કેવા છે? ચલ છે. કેવા છે? ચલ, બરાબર. લેમડા જે છે એ કેવા છે? અહીંયા ચલ છે, ચલ છે, બરાબર. તો પછી ચલ હોય તો હવે વિદ્યુતભાર ગોતવું હોય તો શું કરવું પડે? તો આપણે ભણી ગયા છે જો લેમડા બદલાતા હોય, રેખીય વિતરણ નિયમિત ન હોય, બરાબર, તો પછી આપણે એ સૂક્ષ્મ ખંડોમાં આખી જે પરિઘ છે ને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવો પડે. કોઈ એક ખંડ આપણે લઈએ એની પરનો વિદ્યુતભાર આપણે ગોતવો પડે અને પછી એનું સંકલન કરવું પડે. ક્લિયર? આ સ્ટેપ આપણને ખબર છે. સૂક્ષ્મ ખંડોમાં જો વિભાજિત કરીએ, બરાબર, આજે આખી ચાપ છે ને આપણે નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરતા જઈએ તો એમાંની કોઈ હું એક ચાપને ધ્યાનમાં લઉં, બરાબર. સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ તો કોઈ એક, ધારો કે મેં ચાપ આટલી ધ્યાનમાં લીધી. ચલો, આ ચાપ પરનો વિદ્યુતભાર હું કહી દઉં dq અને એ ચાપની લંબાઈ જે છે એને હું કહી દઉં છું dx. ચાપની લંબાઈ છે ને કહી દઈએ dx અને વિદ્યુતભાર છે ધારો કે એની પર dq, બરાબર. તો હવે સમજાવી રીતે લખી શકાય સમગ્ર વર્તુળના પરિઘને, ચલો તો અહીં સમગ્ર વર્તુળના પરિઘને સૂક્ષ્મ લંબાઈના રેખાખંડમાં વિભાજિત કરતા આવો એક વિભાગ એક અક્ષ સાથે થીટા ખૂણે દર્શાવેલો છે, બરાબર. અહીંયા થીટા ખૂણે ધારો કે આપણે આવો એક વિભાગ ધ્યાનમાં લઈએ, બરાબર. હવે ચલો, હવે આપણે એમ થાય કે ભાઈ સર વિભાગ કેટલા સૂક્ષ્મ કરવાના? તો એટલા સૂક્ષ્મ કરવાના કે એટલા પૂરતો જે ખૂણો હું લઉં ને, આ ખૂણો ડી થીટા, તો થીટા ખૂણો લ્યો એમાં ડી થીટા એડ કરો તો કશો ફરક પડે નહીં. ખરેખર કેવો છે? ખૂબ સૂક્ષ્મ છે આ ખૂણો. ડી થીટા કેવો છે? ખૂબ સૂક્ષ્મ છે કે તમે આ બિંદુથી ચાપનું જે આ બિંદુ છે એ બિંદુથી આ બિંદુ પર જાઓ તો ખૂણો બદલાય નહીં, જાણે કે અચળ થઈ ગયો. લેમડા કેવા થઈ ગયા? અચળ થઈ ગયા. અને લેમડા જો અચળ હોય તો લેમડા બરાબર Q/L સૂત્ર એપ્લાય કરાય, બરાબર. તો ચલો હવે આપણે પેલા એ ગોતી લઈએ કે સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી છે? ચાપની લંબાઈ, સૂક્ષ્મ ખંડની
લંબાઈ જેને આપણે કીધી છે dx. તો બોલો એ a d થીટા થાય, કારણ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તેના પરથી ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ચલો, માટે સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર કેટલો થશે? સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુત ભાર એટલે રેખીય ઘનતા ગુણ્યા લંબાઈ. બરાબર, વિદ્યુત ભાર ક્યુ બરાબર લેમડા ગુણ્યા એલ મુજબ. તો ચલો, વિદ્યુત ભારને આપણે કીધો dq, રેખીય ઘનતા છે લેમડા અને લંબાઈ આવી a d થીટા. ચલો, લેમડાની કિંમત મૂકી દો. dq બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા. બરાબર, લેમડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા. તો ચલો, હવે કુલ વિદ્યુત ભાર, તો સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુત ભાર મળી ગયો. તો સમગ્ર વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુત ભાર કેપિટલ ક્યુ કહી દઈએ, તો ઇન્ટિગ્રેશન dq બરાબર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન લેમડા 0 cos સ્ક્વેર થીટા a d થીટા. તો થીટા ચલ છે, તો ચલો ચાપના તમે અહીંયાથી સ્ટાર્ટ કરો ત્યારે ખૂણો કેટલો હશે? અહીંયા x અક્ષ સાથેનો 0. આખા ચાપ પર ફરીને પાછા આવો એટલે ત્યાં પાછો ખૂણો કેટલો થશે? 2π. તો ટૂંકમાં વિદ્યુતભાર ક્યાંથી ક્યાં આવ્યો? 0 થી 2π સુધી. 0 થી 2π. ચલો, આમાં અચળ કોણ? તો કે એક તો લેમડા 0 અચળ, વર્તુળની જે બરાબર એ છે એ અચળ. તો ઇન્ટિગ્રેશન 0 થી 2π cos સ્ક્વેર થીટા d થીટા. આ થઈ ગયો q. તો q બરાબર લેમડા 0 a. ચલો, ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર થીટા d થીટા એનું સંકલન થઈ જાય છે પાઈ. બરાબર, કારણ કે હું અહીં લખું છું ઇન્ટિગ્રેશન 0 થી 2π cos સ્ક્વેર થીટા d થીટા ઇક્વલ ટુ 2π. મેથ્સવાળા છે એ તો તમે સરળતાથી સાબિત કરી શકો. અને બાયોલોજીવાળા તમને એસી પ્રવાહો જ્યારે આપણે ચાલશે ને એસી પ્રવાહો, ત્યારે હું તમને આ સંકલન જે છે એ સાબિત કરી આપીશ. બરાબર, કે કઈ રીતે cos સ્ક્વેર થીટાનું સંકલન થાય. સીધું સંકલન ન થાય. cos સ્ક્વેર થીટા છે એનું સૂત્ર તમારે મૂકવું પડે. cos સ્ક્વેર થીટા જે છે તમારે ટ્રાય કરવી તો કરી જોજો. cos સ્ક્વેર થીટા એટલે આપણું સૂત્ર ભણી ગયા 1 + cos 2 થીટા બાય 2. 1 + cos 2 થીટા બાય 2 આવું આપણે સૂત્ર ભણી ગયા છીએ. એ સૂત્ર તમારે મૂકીને પછી સંકલન થાય. બરાબર, તો એ આપણે હમણાં જરૂર નથી, એટલે હમણાં તમારે યાદ રાખવાનું છે. અને બને તો આ જવાબ પણ યાદ રાખવાનો છે કે વર્તુળના પરિઘ પર જ્યારે પણ વિદ્યુતભાર વિતરણ ભણેલું હોય અને વિદ્યુતભાર ઘનતા લેમડા 0 cos સ્ક્વેર થીટા હોય કે લેમડા 0 sin સ્ક્વેર થીટા હોય, બરાબર, લેમડા 0 sin સ્ક્વેર થીટા હોય ને તો પણ સેમ જ જવાબ આવે. બરાબર, તો આ જવાબ તમને વિદ્યુતભારની રેખીય ઘનતા જે છે એ વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos સ્ક્વેર થીટા હોય તોય આવે, અને લેમડા બરાબર લેમડા 0 sin સ્ક્વેર થીટા હોય તોય ચાલે, કારણ કે ઇન્ટિગ્રેશન 0 થી 2π sin સ્ક્વેર થીટા d થીટા એટલે પણ 2π જ થાય. પણ હવે બીજો એક પોઈન્ટ યાદ રાખવાનો છે અહીંયા, કે જો તમને આવું આપ્યું હોય કે લેમડા બરાબર લેમડા 0 cos થીટા કે પછી લેમડા બરાબર લેમડા 0 sin થીટા, જો sin કે cos આપ્યા હોય તમને, તો પછી તમારો વિદ્યુત ભાર છે ને 0 થશે. તમારો આન્સર શું આવશે? 0. બરાબર, કારણ કે સમજો કે આપણે આવું ભણી ગયા છીએ કે વર્તુળ ધારો કે આપણે આ રીતે લઈએ. બરાબર, ચલો ધારો કે અહીંયા બીજું એક વર્તુળ લઈએ. અને એની ઉપર ધારો કે વિદ્યુતભાર વિતરણ પામેલો હોય. માફ કરજો, જો cos કે sin થીટા પ્રમાણે જો વિદ્યુતભારનું વિતરણ થયેલું હોય ને તો એ વિતરણ આ રીતે હશે. જોજો, આ વિતરણ ઓલેસ્ટીસી પ્રમાણે થાય. સેમ અહીંયા વિતરણ છે એ ઓલેસ્ટીસી પ્રમાણે થાય, કારણ કે sin કે cos છે એ ઓલેસ્ટીસી જે વર્તુળ છે ઓલેસ્ટીસીના નિયમોનું પાલન કરશે. તો ટૂંકમાં આમાં વિતરણ છે ને આ રીતે થાય. આમાં બધા ધન એટલે વિદ્યુતભાર અહીંયા ધન આવશે.
આમાં કોસ છે, કોસ કેવો થાય બીજા ચરણમાં, કોસ કેવો ઋણ. ટૂંકમાં કોસ ધન કયા ચરણમાં? આ બે ચરણમાં છે, એટલે અહીંયા ધન આવે અને અહીંયા ઋણ આવે, એટલે ટોટલ કેવું થઈ જાય 0. ચલો જ્યારે સાઇન હોય તો શું થાય? આ ધન આવશે, પેલું ચરણ ધન આવશે, એમાં ધન વિદ્યુતભાર તમારે લેવો પડે, બીજામાં વિદ્યુતભાર કેવો લેવો પડશે? ધન. જ્યારે આમાં કેવો લેવો પડશે? ઋણ. સેમ અહીંયા કેવો લેવો પડશે? ઋણ. એટલે ટોટલ બંને કિસ્સામાં ટોટલ ચાર્જ કેવો કહેવાય? 0. પણ જ્યારે વર્ગ થાય, બરાબર, જ્યારે વર્ગ થાય લેમડા બરાબર લેમડા 0 કોસ સ્ક્વેર થીટા કે પછી લેમડા બરાબર લેમડા 0 સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર વર્ગ થાય એટલે નેગેટિવ મૂલ્યો પણ કેવા થઈ જાય? પોઝિટિવ. અને પરિણામે અહીંયા શું આવી જાય? હવે પોઝિટિવ આવી જાય. નેગેટિવ મૂલ્યો જે છે એ પણ કેવા થાય? પોઝિટિવ થાય. તો પછી એનું જો મારે વિદ્યુતભાર વિતરણ લેવું હોય ને તો એનું વિદ્યુતભાર વિતરણ હું આ રીતે લઈ શકું. આપણે ફરીથી એક ફિગર ડ્રો કરી દઈએ એટલે તમને કાયમ માટે યાદ રહી જાય. તે એનું વિદ્યુતભાર વિતરણ બરાબર આ રીતે આવશે. બરાબર. ચલો કોસ સ્ક્વેર કે સાઇન સ્ક્વેર એ તો કેવા બધા પોઝિટિવ જ આવશે. એટલે ઓએસટીસી કોસ સ્ક્વેર છે આમાં તો ધન જ છે, અને જે નેગેટિવ સાઈડ હશે એનો વર્ગ થશે એટલે નેગેટિવનો વર્ગ થાય એટલે ધન થઈ જાય. એટલે વિદ્યુતભાર વિતરણ આ રીતે આવે. સેમ અહીંયા વિદ્યુતભાર વિતરણ આ રીતે આવશે. પોઝિટિવ અથવા જો નેગેટિવ હશે તો બધા ઉપર નેગેટિવ, અને પોઝિટિવ આવે તો બધા ઉપર પોઝિટિવ, તો વિતરણ આવું આવશે. તો એ વખતે વિદ્યુતભાર ક્યુ બરાબર લેમડા 0 એ પાઈ. બંને પરનો વિદ્યુતભાર ક્યુ એટલે શું થશે? લેમડા 0 એ પાઈ, જે આપણે હમણાં એક્ઝામ્પલ ગણ્યો તે લેમડા 0 એ પાઈ. બરાબર. ચલો તો ખ્યાલ આવી ગયો છે તમને. અથવા જો હજી એક રીતે આપણે સમજીએ તો ધારો કે સાઇન થીટા છે, એનો તમે આલેખ ડ્રો કરો. તો સાઇનનો આલેખ તમે આ રીતે ડ્રો કરો છો, બરાબર, 0 થી 2 પાઈ. કોસ થીટા છે, કોસનો આલેખ તમે ડ્રો કરો. કોસનો આલેખ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, આ રીતે ડ્રો કરો છો તમે 0 થી 2 પાઈ. પણ સાઇન સ્ક્વેર લ્યો તો સાઇન સ્ક્વેરનો આલેખ આપણે આ રીતે ડ્રો કરીએ છીએ, કે પછી કોસ સ્ક્વેર લ્યો આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. એટલે આમાં શું છે? પોઝિટિવ નેગેટિવ આવે. આમાં પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, જ્યારે આમાં બધા પોઝિટિવ જ હોય. બરાબર. અને એટલા માટે આ પરિણામ મળે છે. તો આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. આ બધું યાદ રાખવો જે છે ને એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે. તમે એમસીક્યુ કર્યા પણ હોય તમને ખ્યાલ આવશે કે આવા બધા પોઈન્ટ વચ્ચે આવે છે. બરાબર. તો આ જે મહત્ત્વની બાબતો છે એ યાદ રાખવી, બરાબર, યાદ રાખવા માટેનું આ નિયમો છે બધા. ઓકે, ચાલો તો આટલા દાખલા રાખીએ. બરાબર. હજી આપણે નેક્સ્ટ સેશનમાં જે આપણે કેટલાક બીજા વધારાના દાખલા કરીશું. ઓકે, તો થેન્ક યુ.